अरे ओछू नाक पण असली नाक। MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર। MDH સુરેન્દ્રનગરમાં જમીન બિન ખેતી કરાવવાનું એક કૌભાંડ પકડી પડાયું, જેમાં એને કૌભાંડમાં દરરોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। રિમાન્ડ પર રહેલા નાયબ મામલતદાર મોરીને દિલ્હી લઈ જવાયા છે। દિલ્હીમાં નાયબ મામલતદારની કરાશે પૂછપરછ। ઈડીના દરોડામાં નાયબ મામલતદાર મોરીના ઘરેથી મળી હતી રોકડ રકમ। 67 લાખની રોકડ રકમ મળી આવી હતી। આ કેસમાં રિમાન્ડ પર રહેલા નાયબ મામલતદાર મોરીનો ઈડી સમક્ષ એક મોટો ધડાકો પણ સામે આવ્યો છે। કૌભાંડમાં કલેક્ટરનો પીએ અને ક્લાર્ક સામેલ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। રોજ નવા ખુલાસા, વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા સચિન। જે રીતે નવા ખુલાસા થઈ રહ્યા છે અને ખાસ તો સમાચારની વાતના પડશે કે મોરીને દિલ્હી લઈ જવાયો છે। ચિરાગ, આ જે ફરિયાદ છે, ફરિયાદ ઈડી દિલ્હીમાં દાખલ થઈ હતી અને દિલ્હીથી જે ઈડીની ટીમ છે એ અહીંયા સુરેન્દ્રનગર આવીને એમણે જે તપાસ છે, તપાસ દરોડાની કાર્યવાહી જે છે શરૂ કરી હતી। જે પ્રકારની હકીકતો સામે આવી છે અને કોર્ટે જે 1 તારીખ સુધીના રિમાન્ડ ચંદ્રસિંહ મોરીના આપ્યા છે, ત્યારે એ બાબતને લઈને ઈડીની ટીમ હવે પૂછપરછની જે શરૂઆત છે એ શરૂઆત થઈ ચૂકી છે અને ઘણા બધા ખુલાસાઓ એમાં સામે પણ આવી રહ્યા છે। જે પ્રકારની ડાયરી કે જે પ્રકારના હિસાબો કે જે પ્રકારની ડિટેલ્સ મોબાઈલમાં કે પછી ડોક્યુમેન્ટરી એવિડન્સીસ છે, ડિજિટલ એવિડન્સીસ છે, તમામ જે બાબતો છે, બાબતોની હવે ખરાઈ અને ક્રોસ વેરિફિકેશન જે છે એ ચંદ્રસિંહ મોરી પાસેથી કરવામાં આવશે। સ્વાભાવિક એક જમીન એને કરી આપવાનું કૌભાંડ જે છે, કૌભાંડમાં ખૂબ મોટા પ્રમાણમાં કલેક્ટર સહિતના જે અધિકારીઓ છે એમની સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। મહત્વની બાબત અહીંયા એ છે કે આની અંદર અન્ય કોઈ લોકો સામેલ છે કે કેમ, અને જે પ્રતિ ચોરસ મીટર જમીન એને કરાવી આપવાના આ જે સ્કેમ છે, સ્કેમમાં કેટલા રૂપિયાની ઉગાહી કરવામાં આવેલી છે, કેટલા રૂપિયા લોકો પાસેથી ઉઘરાવવામાં આવેલા છે, આ તમામ બાબતો જે છે એ બાબતો આવનારા દિવસોમાં સામે આવશે। પરંતુ જે પ્રકારે હિસાબ અને જે પ્રકારે મોબાઈલમાં અને જે પ્રકારે ડોક્યુમેન્ટ્સમાં જે વસ્તુઓ સામે આવી છે, એમાં કોણ કોણ લોકો છે, એની સાથે કયા પ્રકારની લેનદેન કરવામાં આવેલી છે, સ્પીડ મનીથી પૈસા લેવામાં આવેલા છે, એ સિવાય કયા પ્રકારના રોકાણ કરવામાં આવેલા છે કે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવેલું છે, તો આ બધી જે બાબતો છે એ બાબતોની હવે વિગતો આવનારા દિવસોમાં સામે આવશે। ધન્યવાદ સચિન, તમામ જાણકારી બદલ। તો ચંદ્રસિંહ મોરી દિલ્હી લઈ જવાયો છે અને ત્યાં તેની કડક પૂછપરછ થઈ રહી છે। રિમાન્ડ પર રહેલા નાયબ મામલતદાર મોરી ઈડી સમક્ષ હવે ધીમે ધીમે મોં ખોલી રહ્યા છે। કૌભાંડમાં કલેક્ટરનો પીએ અને ક્લાર્ક સામેલ હોવાનો આક્ષેપ છે। આ મામલે કલેક્ટર, તેના પીએ, નાયબ મામલતદાર, ક્લાર્ક સામે ગુનો પણ દાખલ કરાયો છે। કલેક્ટર સહિત 4 અધિકારીઓની મિલકતોની પણ હવે તપાસ કરાશે। તપાસ એજન્સીઓને મળી કૌભાંડની કુંડળી સમાન એક શીટ। આ શીટમાં દલાલના નામો અને તેમને આપવાની રકમનો પણ ઉલ્લેખ જોવા મળી રહ્યો છે। ગામવાર, સર્વે નંબર અને જમીન વિસ્તારની સાથે રકમની પણ નોંધ મળી આવી છે। આ શીટમાં પરચુરણ અને 65B હેઠળ અલગ અલગ લાંચની ગણતરી જોવા મળી રહી છે। 65B શ્રેણીમાં પણ મોટી રકમની એન્ટ્રી જોવા મળી રહી છે। ડોક્યુમેન્ટમાં ખાનગી કંપનીઓ અને જમીન માલિકોના નામનો પણ ઉલ્લેખ છે। આ દસ્તાવેજો FIRનો જ ભાગ હોવાનો તપાસ એજન્સીઝનો દાવો છે। MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले साच MDH